સુરતમાં ધારાસભ્ય વિનુ મોરડિયાનું જાહેર મંચ ઉપર સૂચક નિવેદન સામે આવ્યું છે। વિનુ મોરડિયા પરિવાર આયોજિત લગ્નોત્સવ, સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો। સમસ્ત મોરડિયા પરિવાર દ્વારા ત્રિવેણી કાર્યક્રમમાં મંચ પરથી અપીલ કરી અને કેન્સરનું પ્રમાણ ખૂબ વધ્યું છે। કેન્સરના રોગ પ્રત્યે જનજાગૃતિ અવેરનેસ માટે તેમણે નિવેદન આપ્યું હતું। સુરતના ધારાસભ્ય વિનુ મોરડિયાનું જાહેર મંચ ઉપરથી સૂચક નિવેદન સામે આવ્યું છે। મોરડિયા પરિવાર આયોજિત લગ્નોત્સવ, સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો। સમસ્ત મોરડિયા પરિવાર દ્વારા ત્રિવેણી કાર્યક્રમમાં મંચ ઉપરથી અપીલ કરી અને કેન્સરનું પ્રમાણ ખૂબ વધ્યું અને દરેક સોસાયટીમાં કેન્સરના કેસ જોવા મળે છે। ફક્ત માવા ખાવા અને સિગરેટ પીવાથી જ ફક્ત કેન્સર નથી થતું। તમે રોજ વહાલથી પરિવારને ઝેર ખવડાવો છો। બહારનું જમવાનું ઓર્ડર કરી મંગાવીએ તો પણ અટકાવવું જોઈએ। કેન્સરના કારણે ઘર બરબાદ થઈ જાય છે। ખોરાક બદલવા અપીલ કરી અને ખાનપાનમાં હવે ઓર્ગેનિક તરફ જવું પડશે અને ઓર્ગેનિક તરફ પડીને કેન્સર જેવા ગંભીર રોગોને અટકાવી શકાય છે, તેમ તેમણે નિવેદન આપ્યું હતું। એટલે મોરડિયા પરિવારનો 18મો સ્નેહ સમારોહ અને પ્રથમ વખત સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, ત્યારે સમાજ બધો એકત્રિત થાય છે, ત્યારે ફક્ત સમૂહ લગ્ન કે ઇનામ પૂરતો ન રહે, સમાજ આમાંથી ભેગો મળીને કંઈક નવી પ્રેરણા લે, કંઈક નવા જીવનનો નિયમ ધારણ કરે। એ માટે અત્યારે તાતી જો જરૂરિયાત હોય તો આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે અને અત્યારે વધતા જતા કેન્સરના રોગો એની પર ખાસ ફોકસ ધ્યાન રાખવું જરૂરી છે। લોકોએ ઓર્ગેનિક ને જમવું પડે અને વ્યસનોથી મુક્ત રહેવું પડે। પાન, માવા, સિગરેટ આ બધું એને છોડી દેવું પડે અને નિરોગી પેઢી આવનારી પેઢીને આપવી જોઈએ, એ અત્યારની તાતી જરૂરિયાત છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।